गुड मॉर्निंग स्टूडेंट्स। ऑनलाइन यूट्यूब चैनल में मित्रों આપણે સ્ટાન્ડર્ડ 12th માં ચેપ્ટર 4 માં લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રક્રિયાનો વેગ સમીકરણ એટલે કે વેગ અભિવ્યક્તિ જેને આપણે વિકલિત વેગ સમીકરણ તરીકે ઓળખીએ છીએ તો એના વિશેની સવિસ્તાર માહિતી સમજ્યા। હવે આજે આપણે પ્રક્રિયાનો ક્રમ એટલે શું અને તેનું મૂલ્ય શું હોઈ શકે, કેવી રીતે નક્કી કરી શકીએ, બરાબર, એના વિશેની માહિતી મેળવીએ। મિત્રો, પ્રક્રિયા વેગ અને પ્રક્રિયા ક્રમ, તો જે પ્રક્રિયાનો જે મિત્રો ક્રમ છે એ પ્રક્રિયાનું જે વિકલિત વેગ સમીકરણ છે એમાં જે પ્રક્રિયકોની સાંદ્રતા જે આપણે દર્શાવીએ છીએ એનો ઘાતાંક અને એ ઘાતાંકના સરવાળાને આપણે રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કહીએ છીએ। એની વ્યાખ્યા આપણે આ રીતે લખી શકીએ કે પ્રક્રિયા વેગ અભિવ્યક્તિમાં, અભિવ્યક્તિ એટલે કે વિકલિત વેગ સમીકરણ છે તે રાસાયણિક પ્રક્રિયાના વિકલિત વેગ સમીકરણમાં દર્શાવેલ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કહે છે। બરાબર, વિકલિત વેગ સમીકરણ જે આપણે લખીએ છીએ એમાં જે પ્રક્રિયકોની સાંદ્રતાનો જે ઘાતાંક હોય છે એનો સરવાળો, એને આપણે એને શું કહીએ છીએ? પ્રક્રિયાક્રમ। ધારો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે, A of A gaseous ફોર્મમાં, B of B gaseous ફોર્મમાં, C of C ગેસ અને સ્મોલ d of કેપિટલ D ગેસ। તો આ પ્રક્રિયા માટે મિત્રો આપણને જે વેગ સમીકરણ આપણે જે આપેલું છે એ આ રીતે છે કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે પ્રક્રિયકોની સાંદ્રતા એટલે એ અને બીની સાંદ્રતા અને એનો ઘાતાંક એટલે કે એક્સ અને વાય, બરાબર। આને આપણે કયું સમીકરણ કહીએ છીએ? વિકલિત વેગ સમીકરણ, પ્રક્રિયા વેગ સમીકરણ અથવા તો વેગ અભિવ્યક્તિ। તો એમાં જે પ્રક્રિયકોની સાંદ્રતાનો ઘાતાંક અને એનો સરવાળો એટલે કે એક્સ પ્લસ વાય, એને આપણે શું કહીશું? પ્રક્રિયાક્રમ। તો અહીંયા આપણે લખીએ કે અહીં એક્સ અને વાય જે છે, એક્સ અને વાય એ અનુક્રમે કેપિટલ એ અને કેપિટલ બી એટલે કે પ્રક્રિયક એ અને બી ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ દર્શાવે છે। બરાબર, એટલે એક્સ છે
એ એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કહેવાય અને જે વાય છે એ બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કહેવાય। બરાબર, આપણે એવી રીતે બી લખી શકીએ, એક્સને એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કહેવાય અને વાયને બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કહે છે। અને જે એક્સ પ્લસ વાય આવે એટલે કે બંનેનો સરવાળો, એક્સ પ્લસ વાય, બરાબર, બંનેનો સરવાળો, એ પ્રક્રિયાનો એકંદરે ક્રમ કહેવાય, એટલે કે કુલ ક્રમ, પ્રક્રિયાનો એકંદરે ક્રમ એટલે કે પ્રક્રિયાનો કુલ ક્રમ અથવા તો કુલ પ્રક્રિયાક્રમ, કુલ પ્રક્રિયાક્રમ એટલે આખી પ્રક્રિયાનો જે ક્રમ છે એ એક્સ અને વાયનો જે સરવાળો કરો તો આ જે પ્રક્રિયા જે છે એનો કુલ પ્રક્રિયાક્રમ એક્સ પ્લસ વાય થાય। જ્યારે એના સંદર્ભમાં આપણે ખાલી કેવું હોય તો એક્સ જે છે કહેવાય અને બીના સંદર્ભમાં કેવું હોય તો વાય કહેવાય। મિત્રો, પ્રક્રિયાનો જે ક્રમ છે પ્રક્રિયાનો ક્રમ એ 0, 1, 2, 3 અને અપૂર્ણાંક પણ હોઈ શકે, અપૂર્ણાંકમાં પણ દર્શાવી શકાય છે। બરાબર, પ્રક્રિયાનો ક્રમ જે છે એ 0 પણ હોઈ શકે, 1, 2, 3 અને અપૂર્ણાંક એટલે 1/2 હોય, બરાબર, 3/2 હોય, તો એવી રીતે અપૂર્ણાંક પણ હોઈ શકે। પ્રક્રિયાક્રમના મૂલ્યો મિત્રો પ્રમાણમાં ખૂબ જ નાના હોય છે, બરાબર, પ્રક્રિયાક્રમના જે મૂલ્યો છે એ પ્રમાણમાં કેવા હોય છે, નાના હોય છે, એટલે કે સૂક્ષ્મ હોય છે। બરાબર, તો એ જો પ્રક્રિયાનો ક્રમ 0 તો એને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય, પ્રક્રિયાનો ક્રમ 1 તો એને પ્રથમ ક્રમની કહેવાય, પ્રક્રિયાનો ક્રમ 2 તો એને દ્વિતીય ક્રમની કહેવાય, પ્રક્રિયાનો ક્રમ 3 તો એને તૃતીય ક્રમની કહેવાય। બરાબર, એટલે કે 1/2 હોય તો એને અર્ધ ક્રમ કહેવાય। શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય મિત્રો, શૂન્ય ક્રમની પ્રક્રિયા, તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ એ થાય કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા, જેને આપણે પ્રારંભિક સાંદ્રતા કહીએ છીએ, એ સાંદ્રતાથી સ્વતંત્ર હોય, એટલે એની ઉપર ડિપેન્ડન્ટ ના હોય, એની ઉપર આધાર રાખે નહીં। બરાબર, શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ એવો થાય, બરાબર, કે અહીંયા મિત્રો એક્સ અને વાયનો જે સરવાળો જો 0 થાય એનો મતલબ કે એનો પ્રક્રિયાનો ક્રમ 0 થયો, તો એનો અર્થ એવો થયો કે પ્રક્રિયાનો વેગ જે પ્રક્રિયકની એટલે કે એ અને બીની પ્રારંભિક સાંદ્રતાથી કેવો હોય, સ્વતંત્ર હોય। બરાબર, અને જે પ્રક્રિયાનું જે વેગ સમીકરણ જે આપણે લખીએ છીએ મિત્રો, બરાબર, એમાં જે પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર જેનો ઘાતાંક હોય છે તો એના ઉપરથી પ્રક્રિયાક્રમ નક્કી કરીએ છીએ। તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયાનો ક્રમ હંમેશા પ્રાયોગિકથી જ નક્કી થશે, સૈદ્ધાંતિક રીતે નક્કી થશે નહીં, કારણ કે વેગ સમીકરણ પણ આપણે પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકીએ છીએ। તો આપણે અહીંયા એ બી લખી શકીએ કે પ્રક્રિયાનો ક્રમ
હંમેશા પ્રયોગથી જ નક્કી થાય છે, એટલે કે પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકાય. ઓકે, તો આ થયું મિત્રો પ્રક્રિયાક્રમની માહિતી. પ્રક્રિયાવેગ સમીકરણમાં જે પ્રક્રિયકોની સાંદ્રતા છે એના ઘાતાંકનો સરવાળો એ રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કહેવાય. અહીંયા આપણને ધારો કે એક પ્રક્રિયા આપેલી છે, એનો પ્રક્રિયાવેગ સમીકરણ આ છે, તો એમાં એક્સ છે એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ છે, વાય છે એ બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ છે, એક્સ પ્લસ વાય છે અને પ્રક્રિયાનો કુલ ક્રમ કહેવાય. પ્રક્રિયાનો ક્રમ 0, 1, 2, 3 અપૂર્ણાંક પણ હોઈ શકે. પ્રક્રિયાક્રમના મૂલ્યો પ્રમાણમાં કેવા હોય છે? નાના હોય છે. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ એવો થાય કે પ્રક્રિયક જે છે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની જે પ્રારંભિક સાંદ્રતા છે એનાથી કેવો છે? સ્વતંત્ર છે. અને પ્રક્રિયાનો ક્રમ જે છે એ આપણે વેગ સમીકરણના આધારે નક્કી કરી શકીએ, માટે પ્રક્રિયાનો ક્રમ હંમેશા પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકાય છે. હવે મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રક્રિયાઓને તેમના તબક્કા અથવા ક્રિયાવિધિને આધારે વર્ગીકૃત કરો. તો મિત્રો ખાસ પ્રક્રિયા જે છે એ સામાન્ય રીતે ઘણી પ્રક્રિયાઓ એક જ તબક્કામાં પૂર્ણ થતી હોય છે, જ્યારે ઘણી પ્રક્રિયાઓની શ્રેણી રચાય છે, એટલે કે એક કરતાં વધારે તબક્કામાં પૂરી થતી હોય છે. તો ખાસ કરીને મિત્રો પ્રક્રિયાઓને તેમના તબક્કાની ક્રિયાવિધિને આધારે આપણે બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલી જે છે પ્રાથમિક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. કઈ પ્રક્રિયાઓ? પ્રાથમિક. તો પ્રાથમિક પ્રક્રિયાઓ જે છે એ જે રાસાયણિક પ્રક્રિયાઓ એક જ તબક્કામાં પૂર્ણ થતી હોય, એક જ તબક્કામાં પૂર્ણ થતી હોય તેને પ્રાથમિક પ્રક્રિયાઓ કહે છે, અથવા તો પ્રારંભિક પ્રક્રિયાઓ કહે છે. આવી પ્રક્રિયા માટે મિત્રો જે પ્રક્રિયાનો ક્રમ અને એની જે તત્વયુગ્મિતીય ગુણાંક છે એ સમાન હોય છે. બરાબર? આવી પ્રક્રિયા માટે પ્રક્રિયાનો ક્રમ અને તત્વયુગ્મિતીય ગુણાંક સમાન હોય છે. આપણે ધારો કે આપણે એક પ્રક્રિયાનું ઉદાહરણ જોઈએ. H2 plus I2 it gives 2HI. બરાબર? હાઇડ્રોજન આયોડાઇન ભેગા થઈને 2HI બનાવે છે. તો આના માટે જે એનો પ્રક્રિયાક્રમ છે મિત્રો, પ્રક્રિયાનો ક્રમ એ 2 છે અને એના તત્વયુગ્મિતીય ગુણાંક જે કહીએ આપણે, બરાબર, તત્વયુગ્મિતીય ગુણાંક એટલે 1 અને 1 એ પણ એના સમાન છે. બરાબર? એટલે એ પ્રમાણે એની આણ્વિકતા બી કહેવાય, એની આણ્વિકતા પણ 2 થાય છે. 1 અને 1, આનો 1 મોલ અને આનો 1 મોલ, એટલે એની આણ્વિકતા પણ 2 થાય છે. ઓકે, આ જે સમીકરણ આપણને આપેલું છે એ કઈ પ્રક્રિયાનું છે? પ્રાથમિક પ્રક્રિયાનું. એક જ તબક્કામાં પૂરી થાય છે. જે એક જ તબક્કામાં પૂરી થતી હોય એવી પ્રક્રિયા માટે પ્રક્રિયાનો ક્રમ અને એના તત્વયુગ્મિતીય ગુણાંક કેવા હોય છે? સમાન હોય છે.
હવે બીજા નંબરની જોઈએ મિત્રો, જટિલ પ્રક્રિયાઓ અથવા તો સંકીર્ણ પ્રક્રિયાઓ. જટિલ અથવા સંકીર્ણ પ્રક્રિયાઓ. હવે આપણે મિત્રો જટિલ અથવા સંકીર્ણ પ્રક્રિયાઓ જોઈએ. તો જે પ્રક્રિયાઓ જુદા જુદા તબક્કાઓની શ્રેણી રચીને નીપજ આપે, એટલે જુદા જુદા એક કરતાં વધારે તબક્કાઓ દ્વારા આપણને અંતિમ નીપજ મળે. એટલે જુદા જુદા તબક્કાઓની શ્રેણી રચીને નીપજ આપે તેને જટિલ પ્રક્રિયાઓ કહે છે. સામાન્ય રીતે મિત્રો જે પ્રક્રિયાઓ તબક્કાવાર થતી હોય છે એ જટિલ પ્રક્રિયાઓ હોય છે. બરાબર, તબક્કાવાર થતી પ્રક્રિયાઓ સંકીર્ણ એટલે કે જટિલ હોય છે. એમાં આપણે ઉદાહરણ જોઈએ કે ઇથેનનું CO2 અને H2O માં દહન. ઇથેનનું CO2 કાર્બન ડાયોક્સાઇડ અને H2O માં દહન કરીએ તો આપણને તબક્કાવાર નીપજ મળે છે. તબક્કાવાર નીપજ કઈ કઈ મળે છે? તો ઇથેન છે CH3CH3, એનું દહન કરો તો પહેલા આપણને CH3CH2OH એટલે કે આલ્કોહોલ મળે છે, અને ઇથેનોલ કહેવાય. બરાબર, ઓક્સિડેશન થઈ. ત્યારબાદ ફરીથી આગળ એનું ઓક્સિડેશન થાય, O2 ઉમેરાય, ત્યારે આલ્ડીહાઇડ મળે છે, CH3CHO આલ્ડીહાઇડ મળે છે. ફરીથી એનું આગળ તબક્કાવાર ઓક્સિડેશન થાય તો CH3CHO નું રૂપાંતર CH3COOH માં મળે છે, જેને આપણે એસિટિક એસિડ એટલે કે કાર્બોક્સિલિક એસિડ એમાં રૂપાંતર પામે છે. અને ત્યારબાદ એનું ફરીથી આગળ ઓક્સિડેશન થાય ત્યારે આપણને અંતિમ નીપજ CO2 અને H2O મળે છે. બરાબર, તો આ રીતે મિત્રો તબક્કાવાર જે પ્રક્રિયાઓ થાય છે, બરાબર, એ તબક્કાવાર થતી પ્રક્રિયાઓ ઘણી જટિલ હોય છે. મિત્રો જટિલ પ્રક્રિયાઓ જે હોય છે એ પ્રતિવર્તી પણ હોઈ શકે. જટિલ પ્રક્રિયાઓ પ્રતિવર્તી અને પાર્શ્વ પ્રતિવર્તી અને પાર્શ્વ પ્રક્રિયા. પાર્શ્વ એટલે કે સમાંતર પ્રક્રિયા.
પણ હોઈ શકે છે। જેમ કે આવી પ્રક્રિયાઓમાં જે પાર્શ્વ પ્રક્રિયા એટલે કે એવી પ્રક્રિયાઓ કે જેમાં એક મુખ્ય નિપજ હોય અને એના ઉપરાંત 8 નિપજ પણ મળે, બરાબર। આવી પ્રક્રિયાઓ કે જેમાં મુખ્ય નિપજ સાથે ગૌણ નિપજ, જેને આપણે 8 નિપજ કહીએ છીએ, ઉપરાંત ગૌણ નિપજ પણ મળે છે, જેને આપણે પાર્શ્વ પ્રક્રિયા કહીએ છીએ। જેમ કે ઓર્થોનાઇટ્રોફિનોલ છે અને પેરાનાઇટ્રોફિનોલ, એ બે નિપજો આપણને ફિનોલનું નાઇટ્રેશન કરવાથી મળે છે, બરાબર। ફિનોલનું નાઇટ્રેશન કરવાથી તો બે નિપજ મળે આપણને, એક ઓર્થોનાઇટ્રોફિનોલ અને એક પેરાનાઇટ્રોફિનોલ। ઓકે, તો આ રીતે પાર્શ્વ પ્રક્રિયામાં એક મુખ્ય નિપજ હોઈ શકે અને એક ગૌણ નિપજ પણ મળે છે। મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો વેગ અચળાંક કે નો એકમ તારવવાનો છે આપણે। વેગ અચળાંક કે નો એકમ તારવો અને જુદા જુદા ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે નો એકમ માટે આપણે સમજૂતી મેળવીશું। તો ધારો કે મિત્રો એક આપણને પ્રક્રિયા આપેલી છે A of A, B of capital B, small c capital C, small d capital D, અને આ પ્રક્રિયા માટે વેગ સમીકરણ કે a ની x ઘાત b ની y ઘાત, બરાબર, જ્યાં x પ્લસ વાય બરાબર આપણે અહીંયા લખી દઈશું n, પ્રક્રિયાનો કુલ ક્રમ જે x પ્લસ વાયનો સરવાળો છે એને આપણે n તરીકે દર્શાવી દઈએ, બરાબર। x પ્લસ વાયનો સરવાળો કે જેને આપણે n તરીકે દર્શાવ્યો પ્રક્રિયાનો કુલ ક્રમ છે। હવે મિત્રો અહીંયા આપણે વેગ અચળાંક કે ને કરતા બનાવીએ તો વેગ અચળાંક કે બરાબર શું લખાય, તો ઉપર લખાશે વેગ, નીચે લખાશે a ની x ઘાત અને b ની y ઘાત। હવે મિત્રો તમને ખબર છે કે વેગ જે છે એનો એકમ, બરાબર, વેગ સમીકરણ જે છે એનો આપણે એકમ આગળ તારવ્યો તો સાંદ્રતા પ્રતિ સમય, બરાબર, સાંદ્રતા પ્રતિ સમય વેગ બરાબર આપણે એ લખી શકીએ। તો અહીંયા આપણે વેગ માટે સાંદ્રતા પ્રતિ સમય લખીશું। તો વેગ અચળાંક કે બરાબર વેગ માટે શું લખ્યું આપણે, સાંદ્રતા પ્રતિ સમય અને ગુણ્યા, હવે અહીંયા મિત્રો a ની સાંદ્રતા અને b ની સાંદ્રતા અને એનો x પ્લસ વાય એટલે એનો ક્રમ શું છે n, તો આપણે 1 સાંદ્રતાની કેટલી ઘાત લખી શકીએ, n ઘાત, બરાબર। એ બી છેદમાં જ આવશે, ખ્યાલ આવ્યો। વેગ માટે સાંદ્રતા પણ સમય લખીએ આપણે અહીંયા, બરાબર, જે આ વેગ માટે સાંદ્રતા પણ સમય જે અહીંયા લખી દઈશું
એટલે ગુણ્યા અને 1/a ની x ઘાત અને b ની y ઘાત, જેને આપણે સાંદ્રતા બંને દર્શાવે છે બ્રેકેટમાં, અને x પ્લસ y બરાબર આપણે શું ધાર્યું છે n, તો એની કેટલી ઘાત આવશે n. a અને b ની સાંદ્રતા જે છે મિત્રો આપણે અહીંયા સરખી લઈ લીધી છે, બરાબર. a અને b ની સાંદ્રતા કેવી છે, સમાન છે, એટલે આપણે એને સાંદ્રતાની n ઘાત લખી શકીએ. તો હવે મિત્રો k નો એકમ શું લખી શકાય, તો વેગ અચળાંક k ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતાની 1 ઘાત અને સાંદ્રતાની n ઘાત. તો આ ઉપર જશે તો સાંદ્રતાની કેટલી ઘાત થશે, 1 - n ઘાત, અને સમય, તો સમય પણ શેમાં આવશે, ઇન્વર્સમાં આવશે, બરાબર. તો k નો એકમ થયો સાંદ્રતાની 1 - n ઇન્ટુ સમય ઇન્વર્સ. હવે સાંદ્રતાને આપણે મોલારિટીમાં દર્શાવવામાં આવે છે, સાંદ્રતાને મોલારિટીમાં દર્શાવવામાં આવે છે. તો મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર, બરાબર, મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ લખી શકીએ આપણે. તો અહીંયા આપણે વેગ અચળાંક k બરાબર સાંદ્રતા માટે શું લખીશું, તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ અને એની 1 - n ઘાત ઇન્ટુ સમય જે છે આપણે સેકન્ડમાં દર્શાવીએ છીએ, તો એને લખાશે સેકન્ડ ઇન્વર્સ. સંજ્ઞા સ્વરૂપે લખીએ તો MOL ઇન્ટુ L ઇન્વર્સ 1 - n ઇન્ટુ સેકન્ડ S ઇન્વર્સ. આ રીતે આપણે વેગ અચળાંક k નો એકમ લખી શકીએ છીએ, બરાબર. ફરીથી સમજીએ મિત્રો, આપણને વેગ અચળાંક k નો એકમ તારવવાનો હતો, તો એમાં આપણને પ્રક્રિયા આપણે ધારી દીધી કે a ઓફ a, b ઓફ b, c ઓફ c અને d ઓફ d. તો એનો વેગ સમીકરણ આપણને આપેલું છે કે a ની x ઘાત b ની y ઘાત x પ્લસ y બરાબર આપણે ધારી દીધો પ્રક્રિયાનો કુલ ક્રમ n. હવે વેગ અચળાંક k બરાબર આપણે આ a ની x ઘાત b ની y ઘાત નીચે આવશે વેગની નીચે, એટલે આપણે આવું લખી શકીએ, વેગ બરાબર k બરાબર વેગ અપોન a ની x ઘાત b ની y ઘાત. અહીંયા a અને b ની સાંદ્રતા સમાન છે, આપણે લઈ લઈએ. તો વેગ માટે સાંદ્રતા અપોન સમય લખાશે, બરાબર. સાંદ્રતા અપોન સમય, જે આપણે આગળ એનો પ્રક્રિયાનો જે વેગ સમીકરણ છે એની ઉપરથી એનો એકમ તારવેલો છે. હવે સાંદ્રતા અપોન સમય, a અને b ની સાંદ્રતા સરખી છે, એટલે આપણે સાંદ્રતા લખી શકીએ બ્રેકેટમાં, અને x પ્લસ y બરાબર અહીંયા આપણે n ધારી દીધું છે, તો સાંદ્રતાની કેટલી ઘાત આવશે, n. તો વેગ અચળાંક k બરાબર સાંદ્રતાની 1 ઘાત અને n ઘાત એટલે 1 - n અને સમયની ઇન્વર્સ. હવે સાંદ્રતાને મિત્રો આપણે મોલ પ્રતિ લીટરમાં દર્શાવીએ તો મોલારિટી બરાબર મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ લખાય. તો સાંદ્રતાની જગ્યાએ આપણે શું લખી દીધું, મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ, અને 1 - n તો એમને જ આવશે. સમયને આપણે સેકન્ડમાં દર્શાવી દીધો. સંજ્ઞા સ્વરૂપે લખીએ તો મોલ ઇન્ટુ લીટર L ઇન્વર્સ ઇન્ટુ 1 - n ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. હવે આના ઉપરથી મિત્રો જે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય, પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય, દ્વિતીય તૃતીય ક્રમની, તો એનો એકમ આપણે લખી શકીએ. તો એને સમજીએ. હવે મિત્રો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ચલો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે n નું મૂલ્ય શું હશે, 0 હશે, બરાબર. n બરાબર શું હશે, 0. તો હવે આપણે જે સૂત્ર લખીએ છીએ મિત્રો, વેગ અચળાંક k બરાબર MOL ઇન્ટુ લીટર ઇન્વર્સ
1 માઇનસ એન ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો આમાં જે સૂત્ર છે મિત્રો એમાં એનની વેલ્યુ 0 મૂકી દઈએ તો કે બરાબર MOL L ઇન્વર્સ 1 માઇનસ 0 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. હવે અહીંયા એનની વેલ્યુ 0 મૂકી 1 માઇનસ 0 એટલે 1 જ ગણાય. તો કે બરાબર આપણને શું મળશે તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. હવે અહીંયા એક જ ઘાત છે ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો એના ઉપરથી આપણે એનો એકમ લખી શકીએ મોલની 1 ઘાત એટલે MOL લખાશે. લીટર ઇન્વર્સ અને 1 ઇન્ટુ 1 માઇનસ 1 થશે એટલે લીટર ઇન્વર્સ જ આવશે અને સેકન્ડ ઇન્વર્સ. તો આ ઉપરથી આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે બરાબર વેગ અચળાંકનો એકમ મળશે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. કઈ ક્રમની પ્રક્રિયા માટે મિત્રો? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. ચલો આવી જ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વિચારીએ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે n બરાબર શું હોય? 1 હોય. તો હવે આપણે k બરાબર MOL ઇન્ટુ L ઇન્વર્સ 1 માઇનસ n ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ સમીકરણમાં એનની વેલ્યુ 1 મૂકી દઈએ તો MOL L ઇન્વર્સ 1 માઇનસ, હવે અહીંયા એનની વેલ્યુ 1 મૂકી દઈએ તો 1 માઇનસ 1 0 થઈ જાય. તો MOL ઇન્ટુ લીટર ઇન્વર્સ 1 માઇનસ 1 0 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. હવે તમને ખ્યાલ છે મિત્રો કોઈ પણ હોય એની 0 ઘાત એટલે એનું મૂલ્ય 1 થઈ જાય. તો આટલા બરાબર આપણે 1 લખી દઈએ તો માત્ર વધશે સેકન્ડ ઇન્વર્સ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક જે છે એનો એકમ માત્ર ને માત્ર શું થશે? સેકન્ડ ઇન્વર્સ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે બરાબર. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક એનો એકમ થશે સેકન્ડ ઇન્વર્સ. અહીંયા એની વેલ્યુ 1 મૂકી 1 માઇનસ 1 0 એટલે આટલું જે છે પદ એ 1 થઈ જશે, સેકન્ડ ઇન્વર્સ જ વધશે. ચલો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે n ઇઝ ઇક્વલ ટુ 2. તો હવે આપણે ડાયરેક્ટ લખીશું મિત્રો k બરાબર MOL ઇન્ટુ લીટર ઇન્વર્સ. અહીંયા 1 માઇનસ nની જગ્યાએ આપણે 2 લખી દઈએ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો k બરાબર લખાશે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ એની કેટલી ઘાત? માઇનસ 1 ઘાત ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો k ઇઝ ઇક્વલ ટુ મોલની -1, મોલની કેટલી ઘાત થઈ? -1 ઇન્ટુ લીટરની -1 પ્લસ 1 એટલે લીટર થઈ જશે મિત્રો બરાબર. એટલે લીટરની +1 ઘાત આવશે ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો આ રીતે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે એનો એકમ થશે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે. ઓકે. હવે મિત્રો તૃતીય ક્રમની પ્રક્રિયા માટે જોઈએ. તૃતીય ક્રમની પ્રક્રિયા માટે એની વેલ્યુ 3 હોય છે. તો હવે k બરાબર MOL ઇન્ટુ L ઇન્વર્સ ઇન્ટુ 1 માઇનસ n ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સમાં આપણે n ઇઝ ઇક્વલ ટુ 3 મૂકી દઈએ તો MOL લીટર ઇન્વર્સ 1 માઇનસ 3 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો k ઇઝ ઇક્વલ ટુ મોલ
ઇન્ટુ લીટર ઇન્વર્સ એની -2 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, તો મોલની -2 લખાય ઇન્ટુ લીટરની કેટલી લખાય -2 અને -1 એટલે શું થશે લીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો આ થયું મિત્રો તૃતીય ક્રમની પ્રક્રિયા માટે. તો હવે આના આધારે મિત્રો આપણે એક તારણ ઉપર આવી શકીએ કે પ્રથમ ક્રમની શૂન્ય ક્રમની સ્ટાર્ટ કરીએ તો શૂન્ય ક્રમની પ્રક્રિયા જે છે એમાં મોલની 1 ઘાત લીટરની -1 છે સેકન્ડ ઇન્વર્સ. પછી પ્રથમ ક્રમ આવીએ એટલે -1 માંથી જે છે લીટર 0 થઈ જશે, બરાબર, અને એટલે કે મોલ પ્રતિ લીટર ઉડી જશે, ઓનલી સેકન્ડ ઇન્વર્સ જ રહેશે. ઓકે, એટલે કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં n બરાબર 1 મૂકીશું એટલે 1 - 1 0 થાય છે, એટલે કે મોલ પ્રતિ લીટરની વેલ્યુ જે છે એ જે છે શું થઈ જાય છે શૂન્ય. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં માત્ર ને માત્ર સેકન્ડ ઇન્વર્સ મળશે. હવે દ્વિતીય તૃતીય ક્રમમાં તમે જોઈ શકો છો કે જેમ જેમ એનની વેલ્યુ વધતી જશે, બરાબર, એમ મોલની માઇનસ ઘાત વધે છે. જો મોલ -1, આમાં તૃતીય ક્રમમાં મોલ -2. હવે સમજી લો ચતુર્થ ક્રમ આવે તો મોલની -3 થાય અને લીટર જે છે, બરાબર, એમાં પ્લસ ઘાત વધે છે, લીટરની 1 ઘાત, લીટરની 2 ઘાત. હવે ચતુર્થ ક્રમમાં શું આવશે તો લીટરની 3 ઘાત આવશે, બરાબર. તો આ રીતે આપણે કોષ્ટક દ્વારા પણ એને સમજી શકીએ છીએ. તો મિત્રો આ રીતે આપણે કોષ્ટકથી પણ યાદ રાખી શકીએ સરળતાથી કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય, બરાબર, તો એમાં આપણે જે આગળ તારવીએ પ્રમાણે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ આવશે. પછી પ્રથમની ક્રમની પ્રક્રિયામાં મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ છે એ 0 થઈ જાય છે, એટલે ઓનલી સેકન્ડ ઇન્વર્સ રહેશે. એટલે ઓનલી જ્યારે તમે કોઈ પણ પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનો એકમ સેકન્ડ ઇન્વર્સ આપેલો હોય તો એના ઉપરથી બી આપણે અનુમાન લગાવી શકીએ કે એક પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. પછી દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં મિત્રો જે આપણે આગળ તારવ્યું કે અહીંયા 1 - n માં 2 આવી જાય એટલે 1 - 2 એટલે -1 ઘાત આવે, તો મોલની -1, લીટરની +1 અને સેકન્ડ ઇન્વર્સ. હવે જેમ જેમ દ્વિતીય તૃતીય અને ચતુર્થ ક્રમ આગળ વધીશું તેમ મોલની -1 ઘાત વધતી જશે, -2 -3, અને જે લીટર છે એની પ્લસ ઘાત વધતી જશે, લીટરની 1 ઘાત, લીટર 2 3. જ્યારે આમાં કોઈ ફેરફાર થશે નહીં મિત્રો, સેકન્ડ ઇન્વર્સ તો બધામાં આવે છે. ઓકે, તો આ રીતે આપણે સરળતાથી વેગ અચળાંક કેનો એકમ ઉપરથી આપેલ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે કે દ્વિતીય કે તૃતીય ક્રમની છે એ સમજી જઈશું. પણ ખાસ ધ્યાનમાં રાખીશું કે જે કેનો એકમ તારવવા માટે જે આપણું સૂત્ર છે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ એની 1 - n ઘાત, જ્યાં એનની વેલ્યુ મૂકી દેવાથી આપણને એનો એકમ મળી જશે, અને છેલ્લે સેકન્ડ ઇન્વર્સ, બરાબર. આ સૂત્રથી આપણે વેગ અચળાંક કેનો એકમ તારવીશું. હવે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રક્રિયાની આણ્વિકતા વિશે સમજીશું અને જટિલ પ્રક્રિયાઓ માટે પ્રક્રિયાનો ક્રમ અને આણ્વિકતા જુદા જુદા હોય છે એને આપણે ઉદાહરણ દ્વારા પણ સમજીશું.